जी सर, आज क्या कहना चाहोगे, किस तरह की कामगिरी? આપના શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં જાય છે અને રસ્તામાં પણ ચેકિંગ કરતી હોય છે, નાકાબંધી કરે છે, ચેકપોસ્ટ ઉપર જો પોલીસ ટ્રાફિકને રોકીને ચેક કરે છે ત્યારે થોડા સહુલિયત રહે પોલીસના અને કમ્યુનિકેટ સારી રીતે કરી શકે આપણા પ્રજાજનો સાથે. જો ભીડવાળા ઇલાકા હોય છે જ્યાં વાત કરવામાં એટલા શોર હોય છે, ગાડીઓના એટલા અવાજ હોય છે, એના ધ્યાનમાં રાખીને તમામના એક સારા ક્વોલિટીના સ્પીકરો જો આપવામાં આવેલા છે, જેના માધ્યમથી પોલીસના અમારા અધિકારીઓ અને જવાનો પબ્લિકને કોઈ સૂચના આપવા માંગતા હોય, એના સાથે કોઈ વાત કરવા માંગતા હોય જોઈએ, અથવા ટ્રાફિકના જો પોઈન્ટ્સ હોય છે જોઈએ, આ પોઈન્ટ ઉપર જો જ્યારે સિગ્નલ ના લીધે જો લોકો રોકાયેલા હોય ત્યારે કુછ કમ્યુનિકેટ કરવા માંગતા હોય એના સાથે, તો એના ઉપયોગ કરવા માટે જો તમામ પોલીસ સ્ટેશનોના અને ટ્રાફિકના ટીમના કુલ જો 50થી વધુ આપણા સ્પીકરો આપવામાં આવેલા છે. સાથોસાથ જો અમારી કંડમ ગાડીઓ પડેલી હોય છે એના ઉપરથી જો અમારી ફ્લિકરિંગ લાઇટ્સ છે જો આ લાઇટના નિકાલીને બેટરી ઓપરેટેડ કરીને જો ચેકપોસ્ટ આવે છે જ્યાં લોકોને ખબર પડે કે ત્યાં પોલીસ પોઈન્ટ છે અને પોલીસ ચેક કરી રહી છે, 4 રસ્તા ઉપર જ્યારે ચેક કરીએ છીએ ત્યારે પોલીસનું પ્રેઝન્સ હોય, એના માટે લગભગ જો 8-9 ફીટ તક આ પોલ લંબા થઈ શકે છે. એના વ્યવસ્થાઓ જો એમટી વિભાગ તરફથી કરવામાં આવેલી છે. આ બી તમામ પોલીસ સ્ટેશનમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેથી જો આપણે શહેર પોલીસના વિઝ્યુઅલ પ્રેઝન્સ આપણી પ્રજામાં વચ્ચે રહે.